સપ્ટેમ્બરે ધોરણી પ્રાથમિક શાળામાં અમારી દીકરી સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી. એના જોડે એનું ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે. સઘન તપાસ કરાવી 48 કલાકની અંદર એના માટે રાજ્ય સરકાર, રાજ્યનો ગૃહ વિભાગ, રેન્જના આઈજી શ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે ચૂંટાયેલા 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે. જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મળે. આના માટે રાજ્ય સરકારની ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે. ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને અમારી દીકરીને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના, આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું. મારી સરકાર પણ કટિબદ્ધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટી કોટી વંદન.